અને સત્સંગ વિના બીજી વાતમાં સાર મનાય છે ત્યાં સુધી સંસારી બુદ્ધિ છે અને દુઃખ પણ છે જ, પણ જેમાં પ્રેમ છે એમાં દુઃખ દેખાતું નથી. હો, સંસારમાં મહારાજ કે સુખ નથી, છે દુઃખ. ભલે તમે બધા પડ્યા હો, સમજા, મોટા મોટા બંગલા બાંધીને પરિવારની સાથે રહેતા હો, એમાં કઈ સુખ નથી, પણ હેત પ્રેમ હોય એટલે દુઃખ દેખાતું નથી. છે ખરું, આ દારૂ પીએ એમાં સુખ છે, એમાં હેત બહુ એમાં દેખાતું નથી. પડ્યા હોય જ્યાં તો સમજા ને, બજારમાં રખડે પડ્યા, રડે પડ્યા, માર ખાય પડ્યા કોકની, પણ હેત છે એટલે દુઃખ દેખાતું નથી. પરિવારમાં, પત્નીમાં, પૈસામાં સુખ નથી. આમ જોવા જાવ તો દુઃખ છે. જેમ બધું પૈસા આવે બધું દુઃખ આવે, પણ હેત છે એટલે દુઃખ દેખાતું નથી એને. એવી મહારાજ વાતો કરતા. હો, પછી મહારાજ રંગ મંડપમાં આવ્યા, રમવા માટે તૈયાર થયા. આ બાજુ ઢોલ, ત્રાંસા વગેરે વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રીજી મહારાજ રંગ ઉડાડવા લાગ્યા. પ્રથમ તો એ સંતો ઉપર રંગ ઉડાડે, પછી હરિભક્તો ઉપર રંગ ઉડાડે, બધા ઉપર શ્રીજી મહારાજ રંગ ઉડાડતા. સંતો હોળીના પદ ગાતા હોય, રંગની અલૌકિક ધૂન મચાવે મહારાજ. શું કામ રંગ રમતા? રંગોત્સવ તો મહારાજ બહુ કરતા. હો, મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર ભગવાનના ભક્તોને ધ્યાન કરવા માટે શ્રીહરિ રંગ રમતા. કે મહારાજને રંગ રમવામાં કેટલો બધો કઈ હોશ હોય કે આસક્તિ હોય એવું નતું, પણ એવા રંગ રમતા હોય મહારાજ, કોઈકને ધ્યાન થઈ જાય એવું તો જીવનું કામ થઈ જાય. હો, ભક્તજનોને ધ્યાન કરવા માટે મહારાજ એવો બધો રંગ ઉડાડ્યો, એટલો બધો ગુલાલ ઉડાડ્યો કે પૃથ્વી, ભવન, આકાશ બધું રંગાઈ ગયું. આખું આકાશ પણ રંગ રંગ થઈ ગયું. અને પછી આવ્યા નદી ઉપર રંગ રમીને, નદીમાં પાણી ઉડાડ્યું પરસ્પર. 1.5 થી પોણી 2 કલાક સુધી જળ ક્રીડા કરી. 4 ઘડી સુધી મહારાજ રંગ રમતા હોય. આ શું જળકીલા કરતા હોય, જળકીલી, અને પાર્ષદો બંદૂકો ફોડતા હોય. એ પછી ભેગું ભેગું બધું. હો, અને હરિભક્તો કીર્તન ગાતા હોય ને. આમ શ્રીહરિ હરિભક્તોને અલૌકિક લાભ આપી બળભાગી બનાવતા. શું? શ્રીજી મહારાજ હરિભક્તોને મહાભાગ્યશાળી બનાવતા આવો લાભ આપીને. અને યોગ જોઈને વર્ષમાં 2 વાર કે 3 વાર તો ઉત્સવ કરતા જ. અને એ સંતો ભક્તોની પંક્તિ થાય તો મહારાજ પંક્તિમાં પણ ખૂબ પીરસતા. જીવા ખાચરનો પરિવાર સારંગપુરમાં મહારાજ રંગ ઉડાડ્યો, પછી નાઈ આવ્યા, પછી બધાને જમાડ્યા, જમ્યા. મહારાજ ક્યારેક બધાને જમાડીને પછી જમતા. હો, ક્યારેક પેલું જમી લે પછી જમાડે. પછી સભામાં આવીને બેઠા. રાજાના કુટુંબ પરિવારે મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, પછી પ્રાર્થના કરી કે પ્રભુ, હવે આ સત્સંગ તજીને ક્યારે પણ અમારું મન, અમારી મતિ અવળે માર્ગે ન જાય એવી કૃપા કરો. આ સત્સંગ છોડી ન દે, અમારું ઠેકાણું નહીં. આમ તો તમારી મૂર્તિ અને સંત હરિભક્તો ઉપર અત્યંત ભાવ રહે, ક્યારે પણ આ સત્સંગમાં અભાવ ન જ આવે એવી પ્રભુ કૃપા કરો. આવી કથા તો દરરોજ આવે ને, લગભગ થોડી જાજી તો આવે જ. પરિવાર આખો વિનંતી કરે, પ્રભુ આ સત્સંગમાં અખંડ દિવ્ય ભાવ રહે એવી કૃપા કરો. પ્રાર્થના કર રહે જેહી વારા, સંત કુ પૂજત ભયે તેહી વારા. ચંદન ચરચી ફૂલહાર પહેરાવે, તબ સબ સંતન કુ વસન ઓઢાય. મહારાજને ચંદનથી પૂજન કરે, સંતોનું પૂજન કરે, ધોતિયા ઓઢાડે સંતોને.
જ્યારે જ્યારે મહારાજને સમયો કરવો હોય, વર્ષમાં 2 વાર 3 વાર સંતોને પત્ર લખીને બોલાવે. હે હરિભક્તો ઉપર દેશ દેશમાં મહારાજ પત્રો લખતા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન કેવા દૂર દૂરથી ભક્તો આવતા. લ્યો આમાં નામ લખીએ તમને સંભળાવું. વિગતવાર મહારાજ પત્રો લખતા અને પત્રો દૂર દૂર દેશમાં જતા અને ભક્તજનો આવતા. લખનઉ થી, ગ્વાલિયર થી, બુંદેલખંડ, બુંદી કોટા, મારવાડ, ઉદયપુર, જોધપુર, ભરતપુર, છેટ મથુરા કને આવ્યું. કાશી અને કલકત્તા થી ભક્તો આવતા. લો કલકત્તા તો છેટ છેવાડે આવ્યું ભારતને. નિમાડ દેશ, ખાન દેશ, કોંકણ દેશ, મુંબઈ, ધરમપુર, સુરત, ઉદયપુર, ઇન્દોર, સમુદ્ર તટે ઘોઘા બંદર થી પણ હરિભક્તો આવતા. દ્વારકાથી આવતા. આ બાજુ કરાચી થી પણ આવતા. તેથી ભારત પાકિસ્તાન અલગ નતું થઈ ગયું, સમજા ને? ત્યાંથી હરિભક્તો આવતા. કચ્છ દેશમાંથી, આ બાજુ રાધનપુર થી, આબુ, પાલીતાણા વગેરે વગેરે પ્રદેશના ભક્તજનો આવતા અને મહારાજને માટે સરસ મજાનો પોશાક લઈ આવતા. હાય વસ્ત્ર અને ઘરેણા અને ખૂબ અર્પણ કરતા. અને એ બધા ભક્તજનો દર્શન કરીને બેસતા તો મહારાજ અલૌકિક વાતો કરીને આનંદ પણ પમાડતા. અને આ પૃથ્વી ઉપર ભગવાનના જે જે અવતાર થાય છે, શું શું હેતુ માટે અવતાર થયા, કયો અવતાર, એનું રહસ્ય શું, એવા સમય સમયની મહારાજ વાતો કરતા. આ વખતના અવતાર જેવો અવતાર શ્રીહરિએ ક્યારે ધર્યો નથી. આ વખતના જેવા સંત, એવા સંત આ જગતને ક્યારે પણ મળ્યા પણ નથી. હોય તો 1-2 હોય, પણ આ તો સંખ્યાબંધ હો, સંખ્યાબંધ. 500 અમે એકી હારે સાધુ મહારાજ ભેગા ફરતા હોય. 2,000 સાધુ હાય ગામે ગામને દેશો દેશ ફરે. પણ કેવા સાધુ કે કીડી જેવા જીવને પણ દુભવે નહીં હો, પોતાને વાસ્તે, સ્વાર્થને વાસ્તે. એવા સાધુ. એમ આ વખતના જે હરિભક્તો થયા એવા કોઈ વખતે હરિભક્તો પણ થયા નહીં હોય હો. આ વખતના સંત અને હરિભક્તો સૌથી બળવાન થયા ભગવાનની ભક્તિ કરવામાં. કેવા હરિભક્તો! વાતો સાંભળ્યો તમને. સાધુની સમજણ, હરિભક્તોની સમજણ, બહેનોની સમજણ, અલૌકિક અલૌકિક વાતો સાંભળવા મળે આપણે. શ્રી હરિભક્તોને અવશ્ય રાખવાના જે ધર્મો છે તેની પણ વાતો કરતા સભામાં. સ્મૃતિ રહે એટલા માટે સંતને સાધુતાની વાતો કરતા મહારાજ અવારનવાર કરતા. દ્રષ્ટાંત અને સિદ્ધાંત સાથે વાતો કરતા. અને એવી મજાની ને એવી મધુરતાથી મહારાજ વાતો કરતા કે લોકોના હૈયામાં ઠસાઈ જાય વાતો, ઠસાઈ જાય આમ. એકવાર આવ્યા ઉત્સવ મારે મહારાજની વાત સાંભળે તો એવો સત્સંગ એના અંતરમાં ગરી જાય. બીજી વાર દર્શન કરવા આવે કે ના આવે, પણ મરે ત્યાં સુધી મહારાજ સંભાળ્યા કરે. લ્યો મરે ત્યાં સુધી એ ઘરના કામ કરે, વાડીઓના કામ કરે, પાણી વારે, બાંધણ બાંધે, ગમે તેમાં કામ કરે ને તો એકવાર સમયામાં આવ્યા હોય ને એ જ મહારાજનું સ્મરણ હો. એવું ને એવું સ્મરણ. લ્યો અનંત કાળે મહારાજ આવે તેડવા. બીજો કોઈ કહે કે લખે પણ તેવો રસ ના આવે હો. બીજા કેટલાક શાસ્ત્રમાં લખે કે સરસ મજાના પ્રવચન કરે, પણ મહારાજ વાતું કરતા ને જે સભામાં રસ આવતો ને, રસ એવો મુક્તાનંદ સ્વામી કે હવે તો ક્યાંથી આવે ગયો? એવો રસ આવે ક્યાંથી હવે? મુક્તાનંદ સ્વામી કહે શ્રીહરિની વાત તો અનુપમ છે. અનેક ઘાટ ઘડે તો પણ સોનું છે ને એ પોતાનું રૂપ તજતું નથી. ચેન બનાવે ને, કોઈક હાર બનાવે ને, કોઈક વીટી બનાવે ને, ગમે તેવું કરે, પણ સોનું એ સોનું એ રેજ. એમ જીવ હરિભગતના ગુણ ગ્રહણ કરે એ હરિભગત થાય. સંતના ગુણ ગ્રહણ કરે તો સંત જેવો થાય. લ્યો એવો ગુણ ગ્રહણ કરવાનો પાવર છે. હરિના દાસ થઈને રહે ત્યાં સુધી ઈશ્વર જેવા ગુણ એમાં આવે છે. પણ મહારાજ કે પોતે ઈશ્વર થઈને બેસે તો એમાં પ્રભુના લેશ માત્ર ગુણ રહેતા નથી.
અંતે કીટ યોનિમાં નિવાસ થાય છે એનો. ભગવાન થઈને બેસે, ભગવાન થઈને પૂજાય, ખલાસ. બહુ દોષ છે મોટો. દાસપણું રાખવાથી જ એની દિવસે દિવસે પ્રગતિ થાય છે. સત્સંગમાં રાધા રમા અને અક્ષર મુક્તો એ બધા દાસપણાના ગુણથી જ આવી સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સાથે સમાન બુદ્ધિ જેને ન આવે તેને શ્રીહરિ દાસપદ આપે છે. ભગવાન અને સંત સમાન બુદ્ધિ તો ન હોય, ક્યાં ભગવાન અને ક્યાં સંત. ભગવાનને ભગવાનની જગ્યાએ પૂજાય અને સંતને સંતની જગ્યાએ પૂજાય. એક માની ન લેવાય, બે એક જ છે એમ માની ન લેવાય. એમ શ્રીહરિ કહે જે સત્સંગના દાસ થઈને વર્તે નહીં, સમજા? સત્સંગમાં દાસ થઈને ન વર્તે, બહુ મોટા થઈને વર્તે. ને પછી ગમે એટલું ધ્યાન કરે ને જ્ઞાન પ્રાપ્ત કરે, તપ કરે, અન્ન છોડી દે, ખાય નહીં કાંઈ, છતાં પણ મહારાજ કે એનો વિશ્વાસ કરવો નહીં. ગમેલું તપ કરતા હોય પણ દાસ ભાવ ન હોય, અભિમાનમાં ફૂલાતા ફરતા હોય, એનો વિશ્વાસ ના આવે. મહાભારત વંચાઈ દઉં લ્યો. રામનવમી નો ઉત્સવ મહારાજ પાછો ત્યાંથી ગઢપુરમાં આવીને કર્યો. એટલું ફરી આવ્યા તો મહાભારતની કથા ચાલુ રાખી. અહીંયા આવીને પાછી ગઢપુરમાં મહાભારતની કથા ચાલુ, અને હવે મહારાજને પૂરી કરેલી છે. પછી પુરાણી મહારાજની પૂજા કરી, વસ્ત્ર આભૂષણો અર્પણ કર્યા, દક્ષિણા આપી, ભેટ અર્પણ કરવાનું હતું ને એ બધું મહારાજ પ્રાગજી પુરાણીને અર્પણ કર્યું. હરિભક્તો હતા, રામનવમી દિવસ હતો એટલે મહારાજની પૂજા કરેલી છે, આરતી કરી. પુરાણીની સંત અને બ્રહ્મચારીઓ, પાર્ષદો ને હરિભક્તોની પણ એ બધાને બધા પૂજવા યોગ્ય છે. લો ભગવાનના ભક્તો છે, સમજા? આપણે પૂજા કરીએ છીએ પણ પારણ હોય ને, પારણ ત્યારે હરિભક્તોને ચંદનની અર્ચા કરી. એટલું કરી, કેટલું કરી, એટલી પૂજા થાય. પણ ભગવાનના ભક્તો છે બધા પૂજવા યોગ્ય છે. ભગવાન પૂજાય, સંતો પૂજાય અને હરિભક્તો પણ પૂજાય. પાર્ષદોની, હરિભક્તોની પૂજા થઈ. પછી શ્રીજી મહારાજ સૌને જમાડ્યા છે. ત્યાર પછી શ્રીજી મહારાજ જેઠ માસમાં બોટાદ આવેલા છે. નાગડકામાં આવીને રાત રોકાણા, ત્યાંથી સિયાણીમાં આવ્યા, દેવળિયા આવ્યા, જાલમસિંહ દરબારને ત્યાં સાંજના સમયે સવારે જાવું છે મહારાજ. સાંજે જમ્યા, પણ કેસાબા હતા જાલમસિંહના માં, એ મહારાજને કે મહારાજ જમ્યા વિના તો તમને જવા ન દઈએ હો. મહારાજ કે અમને 4 વાગે સવારે વહેલા નીકળી જવું છે. પણ મહારાજ જમીને જાઓ. મહારાજ કે સવારે 4 વાગે થોડું જમાય કે આજે જમ્યા છીએ ને. પણ કેસાબાએ નક્કી કર્યું કે જમાડ્યા વિના મહારાજને જવા દઈએ નહીં. મહારાજ ભેળા કેટલા સંતો, કેટલા હરિભક્તો, આખો સંઘ ભેગો હતો. મહારાજ જાલમસિંહ રાજાને કે આટલા બધા સંતો ભક્તો ભેગા છે, તમારા ગામમાં કોઈ ચોર તો નથી ને? લે, ચોરી કરી જાય એવું નથી ને? જાલમસિંહ કે મહારાજ ચિંતા ન કરો, કોઈ ચોરી ન કરે. અરે પણ મહારાજ કે કઈક ચોરી થઈ જાય તો? અરે મહારાજ ચોરી થઈ જાય ને તો ગમે ત્યાંથી વસ્તુ તમને પાછી લાવી આપીશ, કે તમે શું કામ ચિંતા કરો? કે એવી મહારાજ હાજી કેટલીક વાતો કરી હો. મહારાજ કે ધ્યાન રાખજો, કોઈની કઈ ચોરી ન થઈ જાય. લ્યો, મહારાજ અંતર્યામી એટલે ખબર જ હોય. કેસાબાને વિચાર હતો કે મહારાજ સવારે જમીને જાય, બીજી વાત નહીં. પણ મહારાજ હા પાડી નહીં. એટલે ભાઈ શું કર્યું, રાત્રે બધા હુઈ ગયા ને, ઘોડી છે આડી હુતી નથી, ઊભી જ રહેશે, માણકી ઘોડી. એના કાનમાં જઈને કીધું કે જો તું એ બાઈ અને હું એ બાઈ, હું મારું રાખજે. કે હો, કાનમાં કે હાલ તને ઘરમાં અંદર લઈ જાઉં, સારામાં સારું જોગણ દઈશ. કે બોલતી ની છાની માની ઊભી છે કે અંદર હો, છે માયલના ઘરમાં, માયલના ઘરમાં હો. ઘોડીને કાનમાં કે કેસાબા હો, મહારાજ જયારે જમવાની હા પાડે ને પછી તું બોલજે, એના પેલા બોલતી જ નહીં. કે લ્યો, એમ કરીને બારેથી છોડી અને કેસાબા માયલા ઘરમાં ઘોડીને એક કડામાં બાંધી. અને એ કડું હજી છે, તમે દર્શન કરવા જાઓ ને તો દર્શન થશે. માણકી ઘોડીને માયલા ઘરમાં કડામાં બાંધી, તે લોખંડનું કડું આવે ને એમાં. પછી એ ઘોડી ગઈ લીપણના ઘરમાં ખબર પડી જાય ને
તો રાતોરાત કેસાભાઈ લીપી નાખ્યું પાછું. એ ખબર ન પડે કે માય પગીઓ આવે તો પગીઓને ખબર ન પડે એવો ધંધો કર્યો. સવારે 4 વાગ્યાનો સમય થયો, મહારાજ બધી તૈયારી કરવા માંડ્યા. ખબર પડી કે ભાઈ માણકી દેખાતી નથી. કે મહારાજ કે શું થયું, કોણ લઈ ગયું? જાલમસેને બોલાવ્યા ને એ નાન ખાતર આવી ગયા. અને શું થયું ખબર ન પડી, ક્યાં ગઈ માણકી ઘોડી? લ્યો મહારાજ કે ચોરી થઈ ગઈ, ચોરી. સમજા? જાલમસેને કે તમે કહેતા અમારા ગામમાં ચોરી ન થાય, આ શું થયું? કે પછી તો પગીઓને બોલાવ્યા. હો ગઈ ક્યાં ઘોડી? પગેરું તપાસ કરે કે પગેરું ક્યાં બારે તો જાતું નથી. ગયો દરબાર થી બારે પગેરું નથી જાતું. હવે અંદર ક્યાં હોય? પણ ઘોડી દેવતાઓ લઈ ગયા લાગે છે કે આકાશ માર્ગ ગયો એમને એમ. મહારાજ જાલમસેને કે તમે તો કહેતા હતા કે દેવતા સ્વર્ગમાં લઈ આવ્યા તો ત્યાંથી પાછું લઈ આવું, અને યમદૂતો લઈ આવ્યા તો જમપુરી માંથી માલ પાછો લઈ આવું, પાતાળમાં કોક લઈ જાય ચોરી કરીને ત્યાંથી પાછો લઈ આવું, લઈ આવો પાછો લ્યો. જાલમસેને ખબર નહીં પાછી થઈ પડી માથાકૂટ બહુ. હવે તો ઘોડી જડતી નથી, શું કરું? કેસાબા કે મહારાજ જમવાની હા પાડો ને, ઘોડી તો ઠીક. હવે ગયો પછી મહારાજ કે સંતોને હવે તો પછી આ માણકી વિના તો જવાશે નહીં, કે એને મૂકીને ક્યાં જાઉં? કે ગયો કરો રસોઈની તૈયારી. પછી એ નાયા ધોયા અને રસોઈની તૈયારી થઈ ને એટલે કેસાબા અંદર ગયા. માણકીને કે હવે નક્કી થઈ ગયું. કે મહારાજ ને જમવાનું નક્કી થઈ ગયું. કે પછી ઘોડી હણહણાટ કર્યો. પછી બધા ચમક્યા, ક્યાંથી અવાજ આવ્યો? ગયો ક્યાંથી અવાજ આવ્યો? પછી ગયા અંદર, નાન ખાચર માય અંદર બેઠીએ. પછી બારે લઈ આવ્યા, ઘોડી અંદર ઉભી હતી, બારે લઈ આવ્યા. બારે લઈ આવ્યા અને મહારાજ ને આગળ હાજર કરી. મહારાજ આરી તમારી માણકી ઘોડી. હો મહારાજ કે લે પોતાની યાદનું રાખ્યું. હો અમે બોલાવી તોય બોલી નહીં. કે લ્યો પોતાની યાદનું એટલે બાઈનું રાખ્યું પણ અમારું ન રાખ્યું. લ્યો આજે તો માણકીએ આવું કર્યું. કે પછી મહારાજ બધા ઓલા ઘોડીના રક્ષકો હતા ને, પાર્ષદો બધા નાનખાચંદ, ઈ મહારાજ કે લ્યો તમે આ ઘોડીના રક્ષક છો, પણ બાઈ તમારામાં ધૂળ નાખી ગઈ, ખબર પડી કાંઈ? હે એક બાઈ તમને છેતરી ગઈ, કાંઈ ખબર ન પડી તમને? પાર્ષદો બધા પાકા. હો એ કે મહારાજ બાઈ તો બહુ પાકી હોય. કાંઈ અમને છેતરી કે મોટી વાત ન કહેવાય. કે રાવણ જેવાને રોડ્યા હતા. લ્યો બાઈએ જ રોડ્યા હતા ને બીજા કોને રોડ્યા હતા? કે લ્યો એવી વાતો કરી. પછી બધા હસ્યા, સમજાને નહીં. પછી જમ્યા. ગામે ગામમાં આવી તો અદભુત લીલા થતી હતી ભક્તિજનો. ત્યાંથી શ્રીહરિ દદુકા આવ્યા, દદુકાથી મચ્છિયાઓ, મચ્છિયાથી પ્રભુ જેતલપુરમાં આવી અને એ દેશ દેશમાં સંતોને બોલાવવા માટે પત્રો લખ્યા, હરિભક્તોને પણ પત્રો લખ્યા. અને પત્રોમાં એવું લખ્યું કે વૈશાખ વદમાં પાકા પાકા હરિભક્તો હોય ને એને આ ઉત્સવમાં આવવું. કે કાચા પોચા ના આવતા. ઈ કેવો ઉત્સવ હશે તમે કયો? પાકા પાકા હરિભક્તો આવજો. કાગળમાં લખ્યું. ખોખરા અમદાવાદમાં યજ્ઞ કરવાનો છે. કે યજ્ઞ તો થાય કે ન થાય, પણ એ તો ઈશ્વરની હાથની વાત છે. પણ એમાં કોઈને પણ સંશય થાય ને એવા કોઈ આવતા નહીં. કાગળમાં એવું લખ્યું તાજી કલમમાં કે કોઈ પણ હરિભગતને અમારા ચરિત્ર જોઈને સંશય થઈ જાય કદાચ, એવાને કોઈને આ યજ્ઞમાં લઈ આવતા નહીં. કે લ્યો જેનો સત્સંગ છૂટી જાય કે આવું થયું એવું જેના મનમાં થઈ જાય, ગમે તેમ થાય પણ સત્સંગ છૂટવો ન જોઈએ. શું? ગમે તેમ થઈ જાય, મંદિર છૂટવું ન જોઈએ. ગમે તેમ થઈ જાય, હવારે પૂજા પાઠ છૂટે નહીં. મહારાજ કે એવા હરિભગત અમને એ સમયમાં જોઈએ. કયો સમય ખબર હે? ખોખરા અમદાવાદમાં લડાઈ થઈ હતી ને, એ કદાચ હવે આવતીકાલે કથા આવે, આજે તો પૂરું થવા કરેલું. હવે બીજું મહારાજે તાજી કલમમાં લખ્યું કે માર્ગમાં ભય છે, અસુરો હેરાન કરે આપણે હરિભક્તોને, એટલે હાવ એકલા બેકલા હાલવું નહીં. ગામ ગામના ભેગા કોઈ આખા દેશનો સંઘ ભેગો થઈને હાલવું રસ્તામાં, અને હથિયાર સાથે રાખવું. મહારાજ કોઈક આવી જાય તો બતાવી દેવા થાય, સમજાય કે નહીં? એટલા તૈયારી થઈને લો. હું પત્રમાં લખતા આપણે કોઈ હેરાન ન કરી જાય, માઈ કાંગલા માને નહીં, એમ સુરવીર થઈને આવજો. એ આવો ત્યારે ઘરમાં વાત કરીને આવજો, એમને એમ આવતા નહીં. ઘરમાં તકલીફ હોય, તમે અહીંયા નીકળી આવો ને ઘરમાં માથાકૂટ થઈ પડે, એવા હરિભગત હો તો ઘરે બેઠા હરિભજન કરજો. મહારાજ કે પણ કોઈ વિખવાદ કરીને, કુટુંબમાં ઝઘડા કરીને કે માથાકૂટ કરીને ભલા થઈને અમારા ઉત્સવમાં આવતા નહીં. તો આ ઉત્સવ એવો થવાનો છે
કે પાકા પાકા હરિભગત સમજાના છાતી આમાં બાણ ઝીલે ને સમજા કે નહીં, એવા હરિભગત આ સમયમાં આવજો, કાચા પોચાને લઈએ ના આવજો મહારાજ કે એવું પત્રમાં લખ્યું. એવી રીતે 72મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.